अन्य समाचार મહેસાણાથી ઊંઝા પાંજરાપોળમાં 7 પશુના મોત થયા છે। 3 ગાય અને 4 પાડાના મોત નિપજતા અરેરાટી વ્યાપી છે। શનિવારે આવેલું લીલું ઘાસ ખાધા બાદ પશુઓને અસર થઈ હતી। મીણો ચડવાથી ઝેરની અસર થયાનું પ્રાથમિક અનુમાન છે। ઘટનાની જાણ થતાં પશુપાલન વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે। તો પ્રાથમિક દ્રષ્ટિએ ઘાસમાં ફૂડ પોઈઝનિંગ અથવા ફૂગ હોવાના કારણે આ જીવલેણ અસર થઈ હોવાનું મનાઈ રહ્યું છે। આ ઝેરી ઘાસની અસર 5 ગાયો પર થઈ હતી, જેમાંથી 3 ગાયોના ટપોટપ મોત થયા હતા, જ્યારે અન્ય 4 પાડાઓ પણ જીવ તેમણે ગુમાવ્યો હતો। જો કે સંસ્થાના સમયસરના પગલાં અને પશુ ચિકિત્સકોની મદદથી 2 ગાયોને મોતના મુખમાંથી ઉગારી લેવામાં સફળતા મળી છે। આ ઘટનાને પગલે ઊંઝા પંથકના પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઊંઝા પાંજરાપોળ જેવી સેવાભાવી સંસ્થામાં એક સાથે 7 પશુઓના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। 2-3 દિવસ અગાઉ મકાઈનું લીલું ઘાસ આવેલું એની અંદર ફૂડ પોઈઝન થયેલું હોય કે બીજા કોઈ ફૂગના કારણથી 5 ગાયોને અસર થયેલી। એમાંથી 2 ગાયોને દવાથી બચાવી લીધેલ છે તથા 3 ગાય મરી ગયેલ છે તથા તેની સાથે 4 પાડા પણ મરી ગયેલ છે। गाय ऑफ थी, उसके पोस्टमार्टम किया है, उसमें मक्काई का पूरा अंदर गट्टा थी गया, जिस कारण गाय ऑफ थी। तो आपसे ये की निवेदन है कि मक्काई की चार जो भी कोई हरी चार है उसको ध्यानपूर्वक देख के फिर ही पशु को डालें, जिसके कारण फूड पॉइजन ना थाय और गाय ना मरे।